સેવસર બનાવીશ એમાં આપણે ડુંગળી વાપરીશું, ટામેટા, આદુ લસણની પેસ્ટ કે ક્રશ કરેલું જે તમે કહો, આમાં રહી છે, જીરું વાપરીશું, હળદર, લાલ મરચું, અમે તેલ ગરમ કરવા મૂક્યું છે, આ ચણા મારા બફાઈ ગયા છે અને હિંગ વઘાર કરીશ. હવે હું વઘાર કરીશ તો રહી મેં નાખી, અંદર હું જીરું નાખીશ, હિંગ કરી દીધો છે. આમાં જીરું, રાઈ અને આદુ અને લસણની ક્રશ કરેલા નાખ્યા છે, અંદર હિંગ નાખી છે. હવે હું અંદર આ ડુંગળી ઉમેરી દઈશ, મિક્સ કરી લઈશું અને હવે એને શેકવા દઈશું ધીરા તાપે. આમાં થોડી હળદર નાખીશું હવે અને થોડું મીઠું, તમે જેટલું ખાતા હોય એટલું. જો ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, હવે એમાં હું ટામેટો નાખીશ અને એને નાખીને પછી થોડી વાર હજુ શેકવા દઈશ, એને એકદમ ઓગળી જાય ને ત્યાં સુધી શેકીશ. અને આ બાજુ મેં ચણા પણ મેશ કરી લીધા છે, જો આવી રીતે મેશ કરી દેવાના અને પછી અંદર મિક્સ કરી દેવાનું. થઈ ગયા છે, થોડા ટામેટા આમ ઓગળી ગયા છે, તો હવે એમાં હું કલરવાળું અને બીજું લાલ મરચું, થોડું રેગ્યુલર મરચું નાખીશ અને મિક્સ કરીશ એટલે એનો કલર સરસ આવે અને એને પણ 1-2 મિનિટ સુધી શેકવા દઈશ. હવે જો હવે થઈ ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે હું એમાં ચણા નાખીશ જે બાફીને મેશ કર્યા હતા ને. તો જો મેં અંદર થોડું પાણી પણ રેડ્યું છે, હું આ બધું મિક્સ કરી દઈશ. બધું મિક્સ થઈ ગયું. એમાં અમારી જોડે લક્ષ્મીનો સેવ ઉસળનો મસાલો છે, એ હું નાખીશ 2 સ્પૂન જેટલો. તો જો મસાલો નાખું છું અને પાછી એને મિક્સ કરીને થોડું કરવા દઈશ જ્યાં સુધી થોડું તેલ છૂટું ના પડે ત્યાં સુધી, અને મસાલો પણ અંદર ચડી જાય. પછી આપણી સેવસર રેડી થઈ જશે. જો હવે સેવસર થઈ ગઈ છે. તમારે જાડી પાતળી જેવી જોઈએ એ રીતે તમે અંદર પાણી ઓછું વધારે કરી શકો છો. હવે હું આમાં ધાણા મૂકીશ, અંદર થોડા ધાણા નાખીશ અને બધું મિક્સ કરી દઈશું અને રેડી છે સેવસર. તો જો મેં બાઉલમાં લઈ લીધી છે સેવસર. હવે એમાં હું થોડી ડુંગળી નાખીશ, આવી રીતે થોડી અનિયન, અને મારી જોડે આ રાજુની આવી પ્લેન સેવ છે તે અંદર મૂકીશ. ઘણા લોકો અંદર દહીં નાખીને પણ ખાય છે અને ઘણા લોકો આવી રીતે પ્લેન પણ ખાય છે. તમારે જેવી ચોઈસ હોય એવી રીતે તમે ખાઈ શકો છો. બસી રેડી છે સેવસર. અમે આવી રીતે ખાઈએ છીએ, તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે ખાઈ શકો છો. અમે ખાલી સેવસર આવી રીતે એકલું સેવસર ખાઈએ છીએ. મેં બધું મિક્સ કરી દીધું છે.